નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચના જંબુસર તાલુકાના ડાભા ગામે અનોખી રીતે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી। ડાભા ગામના તૌસીફ મલેક વાડીવાળાએ મહેકાવ્યા માનવતાના પુષ્પો। ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત હોય એકલે હાથે ગામને લોકાર્પણ કર્યું બસ સ્ટેન્ડ। ગામના નાગરિકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો, બુઝુર્ગ વર્ગ ટાઢ તાપ વરસાદમાં બસમાં બેસવા માટે રોડ પર આવી બસની વાહનની રાહ જોવા ઊભા રહેતા હોય એક સુવિધા ગ્રામજનોની લાગણીને માન આપી ઊભી કરવામાં આવી। ગામના યુવા અગ્રણી તૌસીફભાઈ મલેક અવારનવાર ગામમાં પૂર હોય તો કીટ વહેંચી ગરીબોના ઘર સુધી પહોંચે છે। તે ઉનાળાની ગરમમાં ઠંડા પીણાના કુલરની પણ ગ્રામજનોને સુવિધા ઉપલબ્ધ કરાવી છે। તો આઝાદીના મહાપર્વે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર। ડાભા ગામની જે વાત આપણે કરવી છે દર્શક મિત્રો, તો ડાભા ગામની અંદર પણ આ સ્વાતંત્ર્ય પર્વ, આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ગામ લોકો દ્વારા। લઘુમતી સમાજનું ગામ છે અને કેવી રીતે એક વિશેષ રીતે જેને કહી શકાય એ પ્રમાણે આ આઝાદીનું મહાપર્વ આ જંબુસર તાલુકાના ડાભા ગામે ઉજવાયું છે। એનો વિશેષ અહેવાલ આપણને બતાવવા જઈ રહ્યો છે। 15મી ઓગસ્ટ છે, આઝાદીનું પર્વ છે અને આઝાદીના પર્વના દિવસે દર્શક મિત્રો આપણને જણાવી દઉં કે ગામના જે દાતાર છે મલેક તૌસીફ ઇકબાલ વાડીવાળા અને એમના દ્વારા એક આઝાદીના પર્વે કંઈક નવા જ પ્રકારનું જેને કહી શકાય કે આયોજન કર્યું છે, સેવાકીય કાર્ય કર્યું છે અને ગામ લોકોના લાભાર્થે આ એક બસ સ્ટેન્ડ જેમણે બનાવ્યું છે। અને અહીંયા આપ જોઈ શકો છો આ ગામ લોકો, ગામના નાગરિકો અહીંયા આ બસ સ્ટેન્ડમાં બેઠા છે અને જે બસ સ્ટેન્ડ છે ત્યારે આપણે આ તૌસીફભાઈ જે છે તૌસીફભાઈની મુલાકાત લઈશું। તો આપે કેવા પ્રકારની ઉજવણી આપણા ગામમાં કરી? અમારા ડાભા ગામમાં જેવું કે અમે બસ ડેપો ઘણા સમયથી નહોતું, તેમનું અમે નવું ડેપોનું મને કે આયોજન કર્યું અમે, જેથી કરીને ડેપોનું ખાસા 15-20 દિવસ કામ ચાલ્યું। એ ચાલ્યા પછી જેવું મને લાગ્યું કે 15મી ઓગસ્ટનો દિવસ સારો છે, એ દિવસે અમે આનું ઉદ્ઘાટન કર્યું છે। આ ઉદ્ઘાટન આપે કર્યું તો આપણે એવું પૂછીશ કે અહીંયા જે તમારા ગામમાં સરકારી બસ સ્ટેન્ડ હશે, સરકારે બનાવ્યું હશે, એ બસ સ્ટેન્ડ નથી? ના, નથી સરકારી બસ સ્ટેન્ડ નથી। કેટલા સમયથી નથી? ઘણા સમયથી નથી। તો આપના મગજમાં વિચાર કેવી રીતે ને કેમ આવે? અમે જોયું ઘણી વખત છોકરાઓ વરસાદમાં પલળી જતા હતા, એમના સ્કૂલના બેગ પલળી જતા હતા। અમે કેટલી વખત નજર મારી ગયા, જોયું, પછી અમને મનમાં એવું થયું કે આપણે બનાવવા જેવું જરૂરી છે, તો પછી અમે બનાવ્યું। બસ સ્ટેન્ડ માટે સરકારમાં રજૂઆત કરી હોય? હવે રજૂઆત તો ઘણા સમયથી કરેલી જ છે, કે છે એમાં આપવા બી આવે છે, કેટલી ઘણી વખત આવીને ગયેલા છે, હવે તો બનશે તારે બનશે એવું। એટલે તમારે આ સેવાકીય કાર્ય સેવા જ કરીએ આપણે તો। બીજા કોઈ આપના, કારણ કે આપ ગામમાં કોઈ પંચાયતમાં કે કોઈ હોદ્દો ધરાવતા હોય? ના, કશું નથી આપણું। તો આપ સામાજિક કાર્યકર, સમાજ સેવા કરો? સમાજ બીજી આપણે કોઈ સેવા હોય એવું ગામમાં છે? બીજી ઘણી સેવા છે અમારા ડાભા ગામમાં, જેવું ઠંડા પાણીના મશીન છે, એ બી અમારે વિતરણ કર્યા હતા। મંદિરોમાં બી આપ્યા હતા, દરગાહોમાં બી આપ્યા હતા। સ્ટ્રીટ લાઇટ છે એનું બી વિતરણ કર્યું હતું। પછી વરસાદ જે ભરાઈ ગયું હતું તે વખતે બી કીટોનું વિતરણ કર્યું હતું આપણા। અને અત્યારે બી અમે જે અમારી સ્કૂલ છે માધ્યમિક શાળા ડાભા ગામની, એ ડાભા ગામમાં બી અમે જે છોકરા છે સ્કૂલના 400 ને 450 એમની બી અમે કીટ આપેલી છે। તો તૌસીફભાઈ આવું આપને કેમ કરવું પડે છે? બસ હવે અમે તો અમને સેવા જેવું લાગ્યું તો અમારા ગામને સેવા આપી છે ડાભા ગામને। અને બાકડા બી અમે મૂક્યા છે ડાભા ગામમાં, શેડ બી મારેલા છે અમુક જગ્યાઓ પર, અમે લાઇટો બી મારેલી છે। કેટલા સમયમાં આ કાર્ય આપણે કર્યું છે ભગીરથ? બસ આ 2-3 મહિનામાં અમે કરેલું છે। 2-3 મહિનામાં જ ગામ લોકોમાં એવી ચર્ચા છે ડાભા ગામમાં કે ભાઈ ઇલેક્શન આવી રહ્યું છે અને ઇલેક્શન આવ્યું છે એટલા માટે આ કામગીરી તૌસીફભાઈ કરી લોકમુખે ચર્ચા। ના, એ બધી ખોટી વસ્તુ છે। ઇલેક્શન તો હજુ ડિસેમ્બરમાં આવશે, હજુ એની તો બહુ વાર છે। ભૂતકાળમાં પણ આપ ઇલેક્શન લડ્યા હતા? હા, લડ્યો હતો ને સાયકલમાંથી। સાયકલ સ્થાનિક સ્વરાજ્ય, ગ્રામ પંચાયતમાં કોઈ વાર ઇલેક્શન લડ્યા હોય? ના, કોઈ દિવસ નહીં। આપની નેમ છે એવું ડાભા ગામમાં ચર્ચાઈ રહ્યું છે? ચર્ચા ચાલુ જ છે આપણી। બરાબર છે, એટલે આપ ઈચ્છા ધરાવો છો? 100%। 100%। હા। બીજા કોઈ સેવાકીય કાર્યો ગામમાં અત્યારે શું પરિસ્થિતિ છે? સારી પરિસ્થિતિ ડાભા ગામની અંદર અમારા બધી વર્ગ છે, શિક્ષિત વર્ગ છે? હવે જો શિક્ષિત વર્ગમાં એવું છે કે અમારા સ્કૂલની અંદર હજુ તો શિક્ષકોની બી કમી છે, એનું બી અમે આગળ એપ્લિકેશન આપીશું। અમે જોયું આજે અમે જોયું તો આજે આવ્યા હતા વિદ્યાર્થીઓને લઈને, એની અંદર તો મોસ્ટ ઓફલી શિક્ષકોની જ કમી છે ડાભા ગામની અંદર। બીજી કોઈ ગામમાં સરકાર દ્વારા સુવિધાઓ ન મળતી હોય? નહીં, એવું કંઈ નથી આપણે તો, એ સરકાર જાણે ને હવે પંચાયત જાણે। આપ આટલા જબરજસ્ત સેવાકીય કાર્યો આ તાલુકાના ડાભા ગામમાં કરી રહ્યા છો। બસ સ્ટેન્ડ બનાવ્યું છે, શૈક્ષણિક કીટ આપી છે, પૂર પીડિતોને રાહત પણ આપી છે આપે, તો હજુ એવા કોઈ બીજા કાર્યો એને આપ કરવાના હોય એવું?
એમ તો અમે જે શ્વાસની દવા બી હતી લોકોને બી મફત વિતરણ કરેલી છે અને બાજુમાં આપણે અહીં બનાવેલું છે આપણે હિન્દુ મા બહેનો માટે જે પૂજા કરે છે વર્ષમાં એના માટે બી ચોતરું બનાવ્યું જ છે આપણે બાજુમાં અહીંયા આગળ તમે બી ત્યાં કેમેરો તો મારી શકો છો. કોઈ સેવાકીય કાર્ય બાકી ચાલુ જ રહેશે. તો દર્શક મિત્રો જોયું કે આ હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામના 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ અને સ્વતંત્ર દિવસે આ ગામના જે આગેવાન છે સામાજિક આગેવાન છે તોસીફભાઈ મલિક એમના દ્વારા માનવતાના પુષ્પો અને માનવતા મહેકાવીને ગામના લોકો માટે ગામના વિદ્યાર્થીઓ માટે ગામના નાગરિકો માટે આ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. અમારા સહયોગી સાથે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર. રમેશ પરમાર.